હું શરૂઆત પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું। આકાશમાંથી વરસેલી આફતે હાલોલને સરોવરમાં ફેરવી દીધું। કોઈ રોડ કે કોઈ રસ્તો એવો નથી બચ્યો કે જ્યાં પાણી ભરાયું ન હોય। ચારે બાજુ જળ સામ્રાજ્ય છે। ત્યારે જુઓ હાલોલમાં જળબંબાકારની સ્થિતિ પર આજે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। પંચમહાલ જિલ્લાના હાલોલમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાંબેલાધાર વરસાદે આખા શહેરને જાણે સમુદ્રમાં ફેરવી દીધું છે। રોડ રસ્તા નદી બની ગયા, ઘરો દુકાનો પાણીમાં ડૂબી ગયા અને જનજીવન ખોરંભે ચડી ગયું છે। આ સિઝનનો 4 જ કલાકમાં એવો વરસાદ પડ્યો છે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। અગાઉ આ પરિસ્થિતિ નથી સર્જાઈ, 5 જ કલાકમાં જાણે હાથ ફાટ્યો હોય એવી પરિસ્થિતિ થઈ છે। જુઓ હાલોલનું આ બજાર, જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ નદીની માફક વહી રહ્યો છે। દુકાનો, ઓફિસો, મોલ અને ગોડાઉન સુધી પાણી ઘૂસી ગયું છે। ઘઉં, ચોખા, ખાંડના કટ્ટા પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। વાહનો પાણીમાં ડૂબી ગયા અને રોડ પર ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે તો બહુ મોટું નુકસાન છે, જેનું કલ્પના વર્ણન કરી શકાય એમ નથી, કારણ લગભગ 100 કટ્ટા ખોડ હશે, ચોખા હશે, આટો હશે, બધું જ જેટલું અંદરની જેટલી ગોડાઉનમાં બહુ 50 થી 60 લાખ રૂપિયાનો માલ પડ્યો હતો, એમાં નીચેનો ભાગનો તો બધો જ માલ પૂરો નુકસાન થવા પામ્યો છે। અને બીજું ઉપરના ભાગ ઉપર લગભગ આ રોડ ઊંચા નીચા થવાના કારણે હજી સુધી એક રોડનું કામ ન થવાના કારણે બધું જ પાણી ટોટલ નીચાણ ભાગની અંદર પાણી ફરી વળવાના કારણે બધા જ ગોડાઉનની અંદર પાણી ભરાઈ ગયા છે। બાપુનગર વિસ્તારની આ સોસાયટીમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયું છે। ઘરોમાં રહેલો માલસામાન બરબાદ થઈ ગયો। સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। હાલોલમાં ખાબકેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે। સીધા જે દ્રશ્યો છે પહેલા બતાવવા માંગીશ કે કયા પ્રકારની સ્થિતિ છે। ઢીચણ સમા પાણી, કમર સુધી પાણી આ વિસ્તારમાં ભરાયા છે। હાલોલનો બાપુનગર વિસ્તાર છે, અહીંના રહીશો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કયા પ્રકારની સ્થિતિ છે। સૌપ્રથમ તો અંદરના દ્રશ્યો છે આપને બતાવવા પ્રયત્ન કરીશ કે કયા પ્રકારની સ્થિતિ છે। આપ જોઈ શકો છો ઘરવખરીનો સામાન છે કેવો પાણીની અંદર તરી રહ્યો છે, ને જે મકાનના જે રહીશો છે તેમની પણ સ્થિતિ કયા પ્રકારની છે। અહીંના જે સ્થાનિક રહીશ છે તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે। શું નામ છે મિત્રો? રાજવીરસિંહ। રાજુભાઈ, શું સ્થિતિ છે? વરસાદ આટલો ભારે છે। સવારના 7 વાગ્યાથી વરસાદ પડતો હતો, સવારે 7 વાગે 2 ઇંચ પાણી હતું, 8 વાગ્યા સુધી પૂરેપૂરા ઘરમાં પાણી, કમર સુધીનું પાણી ભરાઈ ગયું। જ્યોતિ સર્કલ પાસે ફસાયેલા મજૂરોને બચાવવા ફાયર વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું। સીએનજી પંપ નજીક કામ કરતા 4 થી 5 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આ વિકટ સ્થિતિ વચ્ચે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખુદ લોકો વચ્ચે પહોંચ્યા। ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહી તેમણે અધિકારીઓને પાણીના નિકાલ માટે જરૂરી આદેશ આપ્યા। નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને એ પરિસ્થિતિની અંદર આપણું વહીવટી તંત્ર, આપણા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, બધા જ આજે હાલોલ નગરની અંદર છે। નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન અને બધા જ નગરપાલિકાના સભ્યશ્રીઓ પણ અહીંયા ઊભા છે। બધા જ આજે અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। સ્વાભાવિક છે કે પાવાગઢ અને ડુંગરનો વિસ્તારનું જે પાણી એ હાલોલમાં આવે છે અને પાણીની આવક વધારે છે, જાવક ઓછી છે, એટલે પાણી હાલોલના નીચાણવાળા વિસ્તારમાં અત્યારે ભરાયું છે। હાલોલની આ આફતે શહેરને સ્તબ્ધ કરી દીધું છે। હવે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાંથી શહેર કેટલી ઝડપથી બહાર આવશે। જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ।